નસવાડી તાલુકા પંચાયત પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટીએ નસવાડી તાલુકા પંચાયત પર ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોએ જીત મેળવી તાલુકા પંચાયત પર કબજો યથાવત રાખ્યો છે। મળતી માહિતી મુજબ નસવાડી તાલુકા પંચાયતના કુલ 22 ચૂંટાયેલા સભ્યોમાંથી 13 સભ્યોએ ભાજપના ઉમેદવાર વિનુભાઈ લાલુભાઈ ભીલને સમર્થન આપતા તેઓ પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા। તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે સુભાષભાઈ ભૈયાજીભાઈ રાઠવાને પણ 22માંથી 13 સભ્યોનું સમર્થન મળતા તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। આ જીત સાથે નસવાડી તાલુકા પંચાયત ખાતે ભાજપનો ભગવો ફરી લહેરાયો છે। પરિણામ જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને જીતની ઉજવણી કરવામાં આવી હતી। તો સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ પરિણામને ભાજપના મજબૂત સંગઠન અને સભ્યોના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે। माता की भारत माता की वंदे मातरम वंदे मातरम। આજે નસવાડી ખાતે તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી આવી ગઈ અને પ્રમુખ તરીકે અમારા વિનુભાઈ, ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ ચૂંટાયા છે। કારોબારીમાં નિશાબેન પ્રજાપતિ બધા સ્પષ્ટ બહુમતી સાથે નસવાડી તાલુકામાં ક્રમાંક ખીલેલું છે। વિકાસની ગતિ ખૂબ જ ચાલવાની છે। અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા વિશ્વકર્મા સાહેબ પ્રદેશનું નેતૃત્વે જે અમને સૂચના આપી છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ। જિલ્લા પંચાયત પણ અમારી બનવાની છે। સંકેડા, નસવાડી, બોડેલી નગરપાલિકામાં સંકેડા વિધાનસભાનો ડંકો વાગ્યો છે। ભારત માતા કી જય।